વાત કરીએ અમદાવાદમાં આરટીઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। સુભાષ બ્રિજ આરટીઓ કચેરી તાત્કાલિક ખાલી કરાવાઈ। ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને પરત મોકલાયા। પોલીસ અને બીડીડીએસની ટીમે હાથ ધરી તપાસ। આરટીઓના ખૂણે ખૂણે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે। તો ફરી એકવાર હવે આરટીઓને આ ધમકી મળી છે। મેલ મારફતે આ ધમકી આપવામાં આવી છે। આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। સુરક્ષાના ભાગરૂપે આરટીઓ કચેરી ખાલી કરાવવામાં આવી। સુભાષ બ્રિજ આરટીઓ કચેરી તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે। ટ્રેક ટેસ્ટ માટે જેટલા પણ લોકોની આજે અપોઇન્ટમેન્ટ હતી તેમને પરત જવું પડ્યું છે। આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેને લઈ અને તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા આશુતોષ ફોન લાઈન પર જોડાયા છે। આશુતોષ, આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, શું જાણકારી, કઈ રીતની તપાસ? હજી વાત કરવામાં આવે તો જે થ્રેટ જે છે વિવિધ રીતે ફેલાવવામાં આવતું હોય છે, કારણ કે પહેલા કોર્ટને ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ શાળાઓને જે અમદાવાદની તેને પણ ધમકી મળી હતી, ત્યારબાદ વિધાનસભાને પણ ઉડાવી દેવાની ધમકી જે છે તે ભર્યો મેલ કરવામાં આવ્યો હતો। પરંતુ હવે આરટીઓને પણ જે છે તે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે મળી છે। અમદાવાદનું સુભાષ બ્રિજ આરટીઓ જે છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે મળી છે અને ધમકી મળતા જ સમગ્ર જે બિલ્ડિંગ જે છે તે ખાલી કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે ટેસ્ટ માટે આવતા હતા ટેસ્ટ ટ્રેક જે છે તે પણ ખાલી કરવામાં આવ્યો હતો અને તેમને રીશેડ્યુલ જે છે તારીખ કરવામાં આવી રહી છે અને બીડીડીએસ અને પોલીસ દ્વારા ચેકિંગ જે શરૂ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ધમકી જે છે તે ફક્ત દહેશત ફેલાવવાના કારણે જે છે કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ કશું જ પ્રાપ્ત થતું નથી, પરંતુ પોલીસ જે છે તે કોઈ પણ પ્રકારની તપાસમાં બાકી રાખવા નથી માંગતી। તેના જ કારણે પોલીસ અને બીજીની ટીમ જે છે તે અમદાવાદ સુભાષ બ્રિજ આરટીઓ ખાતે પહોંચી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। ડોગ સ્ક્વોડ દ્વારા પણ જે છે સમગ્ર આરટીઓનું કેમ્પસ જે છે તેની ચકાસણી જે છે તે શરૂ કરવામાં આવી છે। આશુતોષ, આભાર આપનો જાણકારી આપવા માટે।